નમસ્તે મિત્રો, આજે હું તમને ઓજસ પર ફોટો અને સાઇન કેવી રીતે રિસાઇઝ કરીએ તેના વિશે શીખવા જઈ રહ્યો છું. તો સર્ચ બારમાં આવીશું, ત્યારબાદ સર્ચ કરીશું ઓજસ ફોટો એન્ડ રિસાઇઝ સાઇન. ઓકે, ચલો મિત્ર, સર્ચ બાર કર્યા બાદ મેનુ ખોલી રહ્યું છે. ત્યારબાદ સૌપ્રથમ આવેલ ઓપ્શન પર ક્લિક કરીશું. તેમાં ફોટોગ્રાફ માટે સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરીશું. બરાબર મિત્રો, ચલો હું સિલેક્ટ કરીને તમને બતાવું છું. ચલો હું ફોટો લઈ રહ્યો એક. ચલો ઠીક છે, આ એક વ્યવસ્થિત ફોટો. ઓકે, ફોટો મળી ગયો છે. ફોટો હું ડન કરી દીધો છે. ફોટાને થોડોક એડજસ્ટ કરો જેથી મિત્ર ફોટો સારી રીતે આવી શકે. તો ઓટોમેટિક મિત્રો 15 કેબીની અંદર ફોટો રિસાઇઝ થઈને આવી જશે. ફોટો થોડા 10 સેકન્ડ માટે ડાઉનલોડ થઈ રહેશે અને આપણે ફોટો ડાઉનલોડ ઓકે મિત્રો થઈ રહ્યો છે. ઓકે, એકવાર આપણે જોઈ લઈએ ફોટો. ઓકે મિત્રો, ડાઉનલોડ થઈ રહ્યો છે. એનો ફોટો જોઈ લો મિત્રો. બરાબર, ત્યારબાદ પાછા આવીશું સિગ્નેચર ક્લિક કરીશું અને સિગ્નેચરનો પણ ફોટો એવી રીતે આપણે લઈ લઈશું મિત્રો. બરાબર, ઓકે મિત્રો, ફોટો સિગ્નેચરનો આવી ગયો. તેનું એડજસ્ટ કરી અને સિગ્નેચર પણ ડાઉનલોડ કરી નાખીશું. એ પણ 15 કેબીની ઓછી ક્ષમતા ધરાવે. બરાબર મિત્રો. ઓકે મિત્રો, 10 સેકન્ડ વાટ જોઈશું આપણે. અને મિત્રો સાઇન પણ ડાઉનલોડ થઈને તમારી સામે આવી ગઈ છે. તો મિત્રો જોયું તમે કેટલું સરળ હતું.